સુરત પંજાબ નેશનલ બેંકના સિમ્બલવાળી પ્રોફાઇલ પરથી રિક્વાયર અર્જન્ટનો મેસેજ મોકલી છેતરપિંડી. સુરતના ફરિયાદીને એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવડાવી 4.70 ઉપાડી લીધા. જે છેતરપિંડી કેસમાં આરોપીની બેંગલુરુ ખાતેથી ધરપકડ. આરોપી બરુનવાલ ગેઇના યાદવની ધરપકડ. ટોળકીએ એપીકે ફાઇલમાં રહેલ ફોર્મેટમાં ફરિયાદીને જુદી જુદી વિગતો ભરાવી હતી. જે ભરેલ ફોર્મ સબમિટ કરતા ફરિયાદીનો મોબાઈલ હેક કરી દેવાયો હતો. ફરિયાદીના મોબાઈલ પર એક બાદ એક મેસેજ આવ્યા હતા, જેમાં ટુકડે ટુકડે કરી 4.70 લાખ બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વર્ષ 2024માં ઇચ્છાપુર પોલીસ ચોપડે ફરિયાદ આપી હતી. જે કેસમાં અગાઉ ભોળાનાથ ત્રિવેદીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં વિવેક ત્રિવેદી, બરુનવાલ ગેઇના યાદવનું નામ ખુલ્યું હતું. બિહાર અને ઉત્તર પ્રદેશ સ્થિત આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડી તપાસ કરી હતી, છતાં કોઈ ભાળ મળી નહોતી. જે આરોપી બરુનવાલ ગેઇના યાદવની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરવામાં આવી. વધુ તપાસ ઇચ્છાપુર પોલીસે હાથ ધરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી.